પણ સાથળની અંદર ગર્ભ રહ્યો છે અને વાલા દેવી ભાગવતની અંદર આની આખી કથા છે. આ ગર્ભ કેટલા સમય સુધી રહ્યો? 100 વર્ષ સુધી. અને આપણને આશ્ચર્ય થાય, તમે જુઓ ભાગવતજીની કથાની અંદર સુખદેવજી મહારાજના જન્મની કથા છે. સુખદેવજી મહારાજ કે મારે આ દુનિયામાં આવવું છે પણ મને માયાનો ભય લાગે છે કે હું કદાચ જન્મ લઉં તો માયા મને પકડી લેશે. અને હે વાલા શ્રોતાજનો, આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે 15 વર્ષ સુધી એ સુખદેવજી મહારાજ માના ગર્ભમાં રહ્યા હતા. અને 15 વર્ષ પછી જન્મ થયો ને ત્યારે કેવા લાગતા હતા? અજાન બાહુ, જેના હાથ આ ટીચણ સુધી ફેલાયેલા છે, અલકા નગરી આટલા સુધી ફેલાયેલી છે, જાણે કે મહાદેવ દાદા એવો વેશ. અને જન્મતાની સાથે ઘર બાર છોડી અને પ્રભુનું ભજન કરવા માટે નીકળી ગયા. અને આ બાજુ વ્યાસ નારાયણ, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. તમે વિચાર કરો કે જેને 18 પુરાણ લખ્યા, કેટલા પુરાણ? 18 પુરાણ લખ્યા. એ પોતાના દીકરાની પાછળ પાગલ બની અને હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરી અને દીકરાની પાછળ પાગલ થયો છે, દોડે છે. તો પછી તમારી મારી શું વિચારતા? જેને 18 પુરાણ લખ્યા એના મનને શાંતિ નથી, તો આપણે તો કયું પુસ્તક લખ્યું છે તમે મને બતાવો. તો માની કૃપાથી 100 વર્ષ સુધી તેને આ ગર્ભને સાથળની અંદર ધારણ કર્યો છે. અને આ બાજુ બધા ક્ષત્રિયોને ખબર પડી અને એ બધા ક્ષત્રિયો ભેગા થઈ અને આ સ્ત્રીઓ જ્યાં હતી ત્યાં બધા આવ્યા છે. અને જે ગર્ભવતી સ્ત્રી હતી ને એ નાસવા લાગી, દોડવા લાગી ક્ષત્રિયોને જોઈ. અને એ જ્યારે ક્ષત્રિયો ત્રાસ આપવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે માં પ્રાંબામાં ભગવતીની કૃપાથી એક પુત્ર અહીં પણ ઉત્પન્ન થયો છે.